બાલાપુર, છગન બાપા ભેસાણિયા 2100 હસ્તક શાંતિલાલ ભગત બગીચા તીર્થવાસી, મંજુલાબેન શામજીભાઈ ચૌહાણ 1010 રૂપિયા હસ્તક ભરત બાલકૃષ્ણ શામજી ચૌહાણ પૂના, વિનુભાઈ નાથાભાઈ દેવાણી હસ્તક ચિમનભાઈ વિનુભાઈ અને કેપી સ્વામીની પ્રેરણાથી 1001 કુંકાઓવાળા ભક્તો તરફથી. કસ્તુરબેન અમૃતભાઈ કોરવડિયા 1000 રૂપિયા ભૂમિદાન હસ્તક દયાબેન ઉદ્ધવજી ભગત મનાણી, 1000 રૂપિયા નિશાબેન હિતેશભાઈ કોરવાડિયા ભૂમિદાન નિમિત્તે હસ્તે દયાબેન મનાણી. નર્મદાબેન રામજીભાઈ રાઠોડ હસ્તક શાંતિલાલ ભગત બગીચા 1115 રૂપિયા ભૂમિદાનમાં આપે છે. હવે પછી આમાં તો આપણે પેલા મનસુખ ભગતને બોલાવવા પડશે. મનસુખ ભગત, મુલાણી મનસુખ ભગત, બહુ મોટી સેવા આવેલી છે. ભક્તો એક છંદ વગાડો નાનો. એમને શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભેટ તરીકે શ્રી કેપી સ્વામી આપે છે. બોલો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પછી જુનાગઢથી પધારેલા પૂજ્ય શ્રી કેપી સ્વામી પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય શ્રી કેપી સ્વામી. હેલો. MB ભગત તે પણ સ્ટેજ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. MB ભગત, તેમનું MB ભગતનું સન્માન શ્રી ઘનશ્યામભાઈ માથુકિયા પુષ્પહાર અને સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
હલ. શ્રી બાલકૃષ્ણો જનસૌખ્યકારી શ્રીકાંભરેયો જનપાપહારી રાજાધિરાજો મમ ભાગ્યધારી ગોપાલ બાલો જયતે મુરારી ગોપાલ બાલો જયતે મુરારી. શ્રી બાલકૃષ્ણો જનસૌખ્યકારી. આ પૃથ્વી પર અનંત જીવો છે ને સુખ આપનારા એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમ ધામાધિપતિ એવા બાલકૃષ્ણ પ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્રી કાંભરેયો જન પાપહારી, અનંત પાપોને હરનારા એવા માતા કંભરાના પુત્ર રાજાધિરાજો મમ ભાગ્યધારી. આપણા સૌના ભાગ્યને જેણે વિશેષ ઉન્નતિ આપી છે, આપણા સૌના ભાગ્યને એક પૃથ્વીના રચકણમાંથી આજે ધામ સુધી પહોંચાડ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ગોપાલ બાલો જયતે મુરારી. ગોપાલ કૃષ્ણના પિતા ગોપાલ કૃષ્ણના બાલ એવા મહારાજનો જય હો, જય હો, જય હો. નવા વર્ષના આ શુભ દિવસોમાં કુમકુમ વાપીની આ પવિત્ર ધરતી ઉપર અને એમાં મહારાજના સંકલ્પ સમાન પરમધામ સમાના બ્રહ્મ પેલેસ મંદિરના આ આંગણામાં આજે શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથની કથાનું આયોજન લક્ષ્મણ ભગત માથુકિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આજની આ પરમધામ સમાન આ સભામાં બિરાજમાન મહારાજના સ્થાપિત પરમ પૂજ્ય વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ અને પરમ પૂજ્ય શ્વેતાયન સ્વરૂપાચાર્યજી મહારાજ, સૌપ્રથમ બંને આચાર્યોના ચરણોમાં વંદન. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાંતિલાલ ભગત બગીચા, જેમણે વર્ષોથી ખૂબ જ વિચરણ કરી અને ખૂબ જ કથા વાર્તા દ્વારા એક એવો ભક્ત સમુદાય તૈયાર કર્યો છે કે જે મહારાજની રાત દિન સેવા પણ કરે છે અને સાથે સાથે ભજન પણ કરે છે. એવા પરમ પૂજ્ય વક્તાશ્રી આપણા શાંતિલાલ ભગત, આજે ખાસ યાદ કરીએ એમના પિતાશ્રી કેશુબાપાને. એ પણ મહારાજના એક મહામુક્ત હતા. જામવંથલીની એ ભૂમિ ઉપર મહારાજના મુખ્ય ભક્તોમાં જેની ગણતરી કરી શકાય એવા આજે કેશુ ભગત બગીચાને પણ ખાસ યાદ કરીએ. આજે ખાસ યાદ કરીએ જેમણે 40 વર્ષ સુધી મહારાજની રાત દિવસ સેવા કરી છે એવા અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય હેમત ભગતને. જુનાગઢ આવતા ઘણા બધા ભક્તોને મહારાજની સેવા કઈ રીતે કરવી જોઈએ, મહારાજને કઈ રીતે રાજી કરવા જોઈએ, આજે એ ઘણું બધું શીખવ્યું છે પરમ પૂજ્ય અનાદિ મુક્તરાજ હેમંત ભગતે. નાનપણથી જામનગર મહારાજ હતા ત્યારથી હેમંત ભગત મહારાજની સાથે રહ્યા કે છેક મહારાજ જુનાગઢ સ્વધામ સિધાવ્યા ત્યાર પછી પણ ત્યાં સુધી રહ્યા અને પછી અંતે ફૂલવાડીની એ પવિત્ર ભૂમિ ઉપર રહીને આપણા સૌના કલ્યાણ માટે
મહારાજની ઈચ્છાથી એમણે લક્ષ્મીનારાયણ સંહિતાનો ગુજરાતી સારાંશ કરી આપ્યો, જેની આજે આપણે કથા સાંભળીએ છીએ. એ હેમત ભગતને યશ જાય. એ સિવાય આપણી કથામાં સ્ટેજ ઉપર બિરાજમાન જે મહારાજના અંગ ભક્તો જેમને કહીએ, મહારાજના સ્વરૂપ સમાન ભક્તો કહીએ એવા પરમ પૂજ્ય રામજી ભગત, પરમ પૂજ્ય મોટા રતિલાલ ભગત, પરમ પૂજ્ય ભગવાનજી ભગત, દેવરાજ ભગત અને ઘણા બધા મુક્તો, હરજી બાપા સાંગાણી, જે કોઈ પણ ભક્તો સ્ટેજ ઉપર આજે આપણને દર્શન દઈ રહ્યા છે, આ બધા જ ભક્તો એ મહારાજ કહે ને પિયુષમાં, સંત છે મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે. એમણે જે મહારાજની હયાતીમાં સેવા કરી છે એટલું જ નહીં, મહારાજની હયાતી પછી પણ આજે રાત દિવસ પૂજારી તરીકે તમે જુઓ, આટલી ઉંમર થઈ છે, સવારે 3:30 વાગે ઉઠીને છેક રાત્રે મહારાજ પોઢે ત્યાં સુધી નિયમસર મહારાજની પૂજા કરવી આ સામાન્ય વાત નથી. આ ઉંમરમાં રામજી ભગત છે, દયાળજી ભગત છે, હમણાં નારાયણ ભગત પૂજારીમાં આવ્યા છે, રામજી ભગતના દીકરા રમેશ ભગત છે, અને આટલી મોટી ઉંમરમાં આજે વ્યાસપીઠ ઉપર બેસીને શાંતિલાલ ભગત કથા કરે છે, મોટા રતિલાલ ભગત કથા કરે છે. તમે જુઓ આ બધા ભક્તોના જ્ઞાનને દુબઈમાં જે તે વખતે મહારાજની હયાતીમાં જ્યારે એ સભામાં સત્સંગ કથા વાર્તા થતી ત્યારે તેનું ટેપ રેકોર્ડિંગ થતું. એ ટેપ રેકોર્ડિંગ જુનાગઢ આવતું, મહારાજ રૂમમાં સાંભળતા અને એટલા રાજી થતા. મોટા રતિલાલ ભગતની કથા વાર્તા છે, શાંતિલાલ ભગતની કથા વાર્તા છે, બીજા ઘણાય, વશરામ ભગત છે, ઘણા બધા ભક્તો એ સમયમાં કથા વાર્તા કરતા. મહારાજ સાંભળીને રાજી થતા અને આજ્ઞા કરતા કે આ ટેપ રેકોર્ડર એની કોપી કરીને આનો ફેલાવો કરજો. સ્વયં ભગવાન કહેતા. જો મોટા રતિલાલ ભગતને મહારાજે ત્યાં સુધી કીધું કે વિદ્વાનોની, વ્યાસોની પણ સભા હશે, ત્યાં એમની હાજરી હશે તો છતાંય વિજય પ્રાપ્ત કરીને પાછા આવશે. આ એ મુક્તો છે. ભગવાનજી રાજા, તમે જુઓ આ પાદર મંદિરમાં મહારાજના દર્શન કરીએ છીએ, સ્મૃતિ મંદિરમાં કેટલી એ સમયમાં મહારાજને રાજી કરવા માટે સેવા. એક એક મુક્તના આપણે કેટલી વાત કરીએ, સમયની એક મર્યાદા છે એટલે વિશેષ વાત નથી કરતા, પણ છતાંય આજે કુમકુમ વાપીની ભૂમિ ઉપર આ ઉત્સવ છે ત્યારે ખાસ આ ભૂમિનો શું મહિમા છે એ આજે આપણે ખાસ સમજવાનું છે. મહારાજે લક્ષ્મીનારાયણ સંહિતામાં આ જે 1,26,000 શ્લોકનો જે ગ્રંથ છે, આ ગ્રંથમાં મોટા ભાગે 80% કહીએ 80% મહારાજે લક્ષ્મીનારાયણ સંહિતાની ગ્રંથમાં કુમકુમ વાપીનો મહિમા લખ્યો છે. મહારાજે કીધું કે આ પૃથ્વીના, આ ભૂમિના રજકણમાં પણ દેવતાઓનો વાસ છે. આ ભૂમિ ઉપર જે સ્ત્રી અને પુરુષો રહે છે એ સ્ત્રી પુરુષો નથી, એને આ લોકના ચક્ષુથી નહીં પણ દિવ્ય દ્રષ્ટિથી જોઈએ. એ ભગવાનના ધામના પાર્ષદો છે કે જે આ ભૂમિ ઉપર એ રહેવાને યોગ્ય થયા છે. દ્વાપર સંતાનના 141મા અધ્યાયમાં મહારાજે આ ભૂમિના મહિમા વિશે એવું લખ્યું છે કે કુમકુમ વાપીની ભૂમિમાં 60 કરોડ 10,000 તીર્થોનો વાસ છે. આંકડા સાથે લખ્યું છે. દ્વાપર યુગ સંતાન અધ્યાય નંબર 141. 60 કરોડ અને 10,000 તીર્થોનો આ કુમકુમ વાપીની ભૂમિમાં વાસ છે. શા માટે? કારણ કે આ ભૂમિ ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સ્વયં પરમાત્મા, સ્વયં પરનારાયણ, સ્વયં પરમધામના અધિપતિ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું આ ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું છે. એટલે બ્રહ્માંડના તમામ તીર્થો મહારાજની સેવા કરવાનો લાભ લેવા માટે આ ભૂમિમાં દિવ્ય રૂપે વાસ કરીને રહ્યા છે. આપણે જે ભૂમિમાં બેસીને અત્યારે કથા વાર્તા સાંભળીએ છીએ એ ભૂમિ સામાન્ય નથી. ઘણા બધા ધામો છે મહારાજના પ્રસાદીના, એ તમામ ધામો મોક્ષ આપનારા છે, તમામ ધામો દિવ્ય છે. મહારાજનું રાજીપાનું ફૂલવાડી ધામ, મહારાજનું કર્મભૂમિ એવું જુનાગઢ ધામ, જે જે ભૂમિ ઉપર ભગવાને વિચરણ કર્યું છે, પછી રાજકોટની ભૂમિ હોય, જામનગરની ભૂમિ હોય, કાશીની ભૂમિ હોય, જ્યાં જ્યાં ભગવાન રહ્યા છે, ક્ષણ માત્ર પણ મહારાજ રહ્યા હોય તો પણ એ ભૂમિ પ્રસાદીની છે, એ ભૂમિ મોક્ષ આપનારી છે. પણ કુમકુમ વાપીની ભૂમિને તુલ્ય તો કોઈ ન થઈ શકે. કારણ કે
આ ભૂમિનો મહિમા મહારાજે સતત લખ્યો છે. એવી આ કુમકુમ વાપીની ભૂમિ ઉપર મહારાજના સંકલ્પ પ્રમાણે આજે આ બ્રહ્મ પેલેસ મંદિરનું નિર્માણ થયું છે. ધન્ય છે એ ભક્તોને કે જેણે આ મંદિરના પાયાથી લઈને છેક શિખરની ધજા સુધીની સેવા કરી છે. એકવાર બધા જ ભક્તોને તાલીઓથી વધાવી. જેણે કોઈએ તનથી સેવા કરી છે, કોઈએ ધનથી સેવા કરી છે, તો કોઈએ મહારાજ પાસે ભજન કરીને સેવા પ્રાર્થના કરી છે કે મહારાજ તમારા સંકલ્પનું મંદિર જલ્દી પૂરું થાય, જલ્દી નવે શિખરમાં મૂર્તિઓ પધરાવાય, જલ્દી નવે શિખરના ધજા કળશના દર્શન થાય, એક મહાન ઉત્સવ થાય કે વિશ્વ આખું ટેકનોલોજીના માધ્યમથી આજે ઘરે ઘરે ઉત્સવના દર્શન કરે, મહારાજના દર્શન કરે. આજે દરેક ભક્તોનો સંકલ્પ છે. તમે જો મનસુખભાઈ મુલાણી બેઠા છે, બહુ ટાઈમ પહેલા એમનો ફોટો જોયો તો પોતાના હાથની પાછળ 6 બેલા લઈને આ બ્રહ્મ પેલેસ મંદિરના પગથિયા ચડીને ઉપર બેલા પહોંચાડતા હતા. આ જો આ અને આને 1000 વાર દંડવત પ્રણામ કરીએ. આજે કેવી ધૂન કીર્તન બોલે છે, તમને એમ થઈ જાય કે હમણાં મહારાજ પ્રગટ થશે. એની તન તોડ મહેનત છે. એવા કેટલાય ભક્તોની મહેનત છે. મધ્ય શિખરની સેવા પરમધામ નિવાસી આજે તુલસી ભગતને પણ ખાસ યાદ કરીએ. તુલસીદાસ ભગતને આજે પોતાના પૂજ્ય પિતાશ્રીની પાછળ એમની સ્મૃતિમાં અને વિશેષ મહારાજને ભક્તોને રાજી કરવા માટે આજે મધ્ય શિખરની પાયાથી લઈને છેક ધજા કળશ સુધી સેવા કરી છે. આ પરિવારે ભાવેશ ભગતે, ધર્મેશ ભગતે, આજે દયાબા પણ આ સભામાં બિરાજમાન છે. મહારાજે પત્રમાં એમને દેવીની ઉપમા આપી છે, દયા દેવી લખ્યું છે. આજે એ બધાએ એક એક ભક્તની શું વાત કરીએ. બીજા શિખરની સેવા કરી છે. આજે કથાના જે યજમાન છે લક્ષ્મણભાઈ માથું, કે એમણે મહારાજના માતા પિતાની મૂર્તિ, બાલ સ્વરૂપની મૂર્તિ, એટલું જ નહીં, એ શિખર, એ સિંહાસન, એ ધજા કળશ, આ બધું જ હમણાં પ્રદક્ષિણામાં જેટલો માર્બલ પથરાવાનો છે એ પણ માર્બલની સેવા પરિવાર તરફથી છે. આજે કેટલો એમને હર્ખ છે કે હું કુકાવાવ તીર્થનો છું. લક્ષ્મણ ભગત માથુકિયાને કેટલો હૃદયમાં હર્ખ છે કે મહારાજનું પ્રાગટ્ય જે ભૂમિમાં થયું એ ભૂમિમાં આજે અમારો જન્મ છે. તો આ ભૂમિમાં જ્યારે ભગવાનનું કાર્ય થતું હોય તો અમે શું કામ રહી જઈએ. માત્ર તીર્થવાસી નહીં પણ શ્રીહરિ શરણાગતિ મંડળનો એક પણ ભક્ત, પછી એ નાનો હોય કે મોટો હોય, એ આ ભૂમિની સેવા માટે રહી ન જવો જોઈએ. કારણ કે આ અત્યારે તક છે. આ તક વારે ઘડીએ નહીં મળે. ફરીવાર આ તક નથી આવવાની. જ્યારે ભૂમિદાન ચાલતું હતું શરૂઆતમાં, ત્યારે જુનાગઢથી પણ અમને સંકલ્પ થયેલો કે ભૂમિદાન જ્યારે મંદિર બનતું ત્યારે અમે નથી કરી શક્યા. તો જ્યારે 2 વર્ષ પહેલાં ભૂમિદાન થયેલું ત્યારે પણ અમે જુનાગઢથી 1,51,000ની સેવા અમે ભૂમિદાનમાં પણ અમે લાભ લીધેલો. કારણ કે અમને પણ મહિમા છે કે ભાઈ ચલો ભગવાનની આ ભૂમિનો લાભ ક્યાંથી. આજે ઉત્સવમાં આવ્યા છીએ. આજે પણ જુનાગઢ ધામ તરફથી 11,111 રૂપિયા આજે પણ અમે ભૂમિદાન નિમિત્તે અર્પણ કરીએ છીએ. અને વિશેષ ભવિષ્યમાં લાભ મહારાજની ઈચ્છા અને કૃપા પ્રમાણે વિશેષ આ મંદિરના કાર્યમાં, ફુલવાડી મંદિરના કાર્યમાં જેવી મહારાજની ઈચ્છા હશે એ પ્રમાણે લેતા રહીશું. ખાસ તો સમય થઈ ગયો છે એટલે વિશેષ સમય નથી લેવો, પણ અંતમાં બસ મહારાજના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો મુખ્ય સાર આજે આપણે એ સમજીએ કે ભગવાનની જેવી છે એવી ઉપાસના શુદ્ધ રહે. મહારાજે આપણને જે આજ્ઞા કરી છે કે બધા જ સાથે મળી અને સંપ રાખીને ભજન કરે, ભગવાનની સેવા કરે, એ પણ મહારાજની આજ્ઞા વિશેષ પડાય. ધર્મ નિયમ સમય પ્રમાણે બધાએ પાળી શકાય તો બહુ સારું, પણ છતાંય ક્યાંક ધર્મ નિયમ ચૂકાઈ જવાય તો મહારાજનું વિશેષ ભજનને સેવા કરી અને આપણે એક પ્રાયશ્ચિતમાંથી આગળ વધીએ. અને કુમકુમ વાપીની આ ભૂમિમાં જે સેવાનો લાભ અત્યારે અવિરત ચાલુ છે, દરેક ભક્તો સેવાનો લાભ અચૂક લેજો. મહારાજે કેસેટમાં બોલે છે કે આ ભગવાનને બધી જ ખબર છે, ધામમાં બેઠા બેઠા ભગવાન બધું જ જુએ છે, કોણ શું કરે છે, કોણ શું છે. આપણી પાસે કેટલી સંપત્તિ છે મહારાજને ખબર છે. આપણે સમાજને, પરિવારને બતાવીએ કે ના બતાવીએ, પણ આપણી પાસે કેટલી સંપત્તિ છે મહારાજને ખબર છે. કારણ કે અંતર્યામી રૂપેલા ભગવાન બધું જ જાણે છે ને મહારાજે જ આપ્યું છે. મહારાજ કેસેટમાં બોલે છે કે તમારી પાસે શું હતું કે તમે મને દેવાના, મેં આપેલું છે એમાંથી તમારે મને આપવાનું છે.
અને તમે બધા જ જાણો છો આ સભામાં બેઠેલા 90% ભક્તો આજે કેવા ઘરમાં ઝૂંપડામાં રહેતા હતા અને અત્યારે કેવા બંગલામાં રહીએ છીએ, બધા જ સાક્ષી છો આ વાતના. બધા જ મહારાજને પ્રત્યક્ષ જુનાગઢ કે જામનગર મહારાજને પ્રત્યક્ષ મળેલા છો, મહારાજના આશીર્વાદ લીધેલા છે, દીક્ષા લીધી છે, સુખી થયા છો અને અત્યારે આ સ્થાન સુધી પહોંચ્યા છો. એટલે ખાસ ભક્તોને એક જ વિનંતી કે જેટલી બને એટલી મહારાજના સંકલ્પના પ્રસારીના મંદિરમાં અચૂક સેવાનો લાભ લે, મહારાજને વિશેષ રાજી કરે, મહારાજની ઉપાસના શુદ્ધ રહે, મહારાજના મંત્રનો જાપ થાય, મહારાજની મૂર્તિનું સ્મરણ થાય અને બધા સાથે મળી એકબીજા પ્રત્યે જે કાંઈ પણ મન દુઃખ હોય તો એને ભૂલીને સાથે મળી અને મહારાજનું કાર્ય કરીએ, જેથી કરીને મહારાજ વિશેષ રાજી થાય. એ જ મહારાજની નવા વર્ષોના આ દિવસોમાં મહારાજના અને આપણે તમામ મુક્તો જે આ સભામાં બિરાજમાન છે તમામના ચરણોમાં અનંતવાર દંડવત પ્રણામ સાથે જય અનાદિ શ્રી કૃષ્ણનારાયણ. ભક્તો પુષ્પહાર અને શાલ આપી ઘનશ્યામભાઈને આપશો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. હવે પછી આપણે સમય થોડો ઓછો છે, કાલે તો પૂર્ણાવંતી છે, તો થોડા ભક્તોના પ્રવચન બાકી છે, તો આપણે ભગવાનજી ભગત પધાર્યા છે તેમને વિનંતી કરી થોડો પોતાની અમૃતવાણીનો લાભ આપવા વિનંતી શ્રી પૂજ્ય ભગવાનજી ભગત જાવ્યા. બોલો ના દેશે કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી હરિ શરણાગતિ સંત મંડળની જય. શાસ્ત્રકારો કહે છે કે વિશ્વમાં બધું મળે પણ પ્રગટ ભગવાન મળવા એ બહુ દુર્લભ છે. ઘણા અનંત પ્રકારના અનંત જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય છે ત્યારે માનવ રૂપે વિચારતા એવા ભગવાનની ઓળખાણ થાય છે. શાસ્ત્રકારો કહે છે કે ભગવાન મળવા દુર્લભ છે, ઓળખવા દુર્લભ છે, પણ ઓળખાઈ ગયા પછી એને મેળવા નહીં. કુંકાઓના પાદરમાં 75ની સાલની અંદર મૂર્તિ જ્યારે પધરાવી ત્યારે ભક્તોના દિવસો કેવા હતા, એનું જીવન કેવું હતું, કેવી પરિસ્થિતિ હતી, પણ કુંકાઓમાં ભક્તો પાસે કાંઈ નહોતું. એ સમયમાં મંદિર ઊભું કરી અને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પધરાવ્યા, ભગવાન રાજી રાજી થઈ ગયા. કુંકાઓમાં મૂર્તિ પધરાવીને ગામમાં વરઘોડો નીકળ્યો, બધા ભક્તો નાચ્યા કૂદ્યા, મણ મોઢે અબીલ ગલાલ કંકુ ખલાસ થઈ ગયા, ત્યાં લગી નાચ્યા. કુંકાવાવના ભક્તો જોતા રહી ગયા કે આપણા ગામના ભગવાન અને જામવંથલી ચાવડાના ભક્તો આવી અને અહીં મંદિર બનાવી અને અનાદિ મહારાજને શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને અહીંયા પધરાવી દીધા. નાયચા કુદા ખૂબ મહારાજની મૂર્તિ પધરાવી. ત્યારે જુનાગઢ ગયા, મહારાજ કે નાયણ ધ્રોજ નાતા આવો. મહારાજની આજ્ઞાથી નાચતા કૂદતા નાયણ ધ્રોજ ગયા, જ્યાં સભા હાલતી હતી, પ્રગટ ભગવાનના લીલા ચરિત્ર ગવાતા હતા. ત્યાં ઉપર આશા નાના નાના પક્ષીઓ આપીને આખો છાંયો કરી નાખ્યો. આપણે તો એમ કે શું પતંગિયા જેવા જીવ હતા. પાછા નાહી ધોઈ અને થોડીક વારથી અડધી કલાક પતંગિયા ઉપર છાંયો કર્યો. મહારાજની સભા હાલતી ત્યારે પાછા નાચતા કૂદતા જુનાગઢ મંદિરમાં ગયા. ભંડારને મેળો તેથી કહેવાતો, ત્રીજા માળે રસોડું હતું, ત્યાં મહારાજે અને ભક્તોએ સભા કરી.
મહારાજ એટલા બધા રાજી થઈ ગયા કે ધૈન છે મારા ભક્તોને, ગરીબડા સેવકોને, કે મને જગ જાહેરમાં મારું પ્રગટપણું જાહેર કરી દીધું. મારા ગરીબડા સેવકના બાયણા ખોલી દીધા. ભગવાન કેવા રાજી. મહારાજ કે રખડુમાંથી તમને રાજકુમાર બનાવી દીધા. વિચારો મહારાજના શબ્દ કે રખડુમાંથી રાજકુમાર બનાવી દીધા. આકાશમાં અક્ષરધામ બતાવી દીધું. મહારાજ કે આ મારા રાજીપા વડે એ કોઈ બોમ્બેમાં પ્લેનનું ઠાઠું સાફ કરવા ન રાખે એની ઠેકાણે ભગવાન રાજી થયા. 750 સીટનું પ્લેનની અંદર ભગવાને બેહાર્યા. ત્યાં એક દરવાજાની સીડી ચડીને પ્લેનની ત્યારે એક એર હોસ્ટેલ હોય. પૂજ્ય રતિલાલ ભગત બાઈનો તો એ ધર્મ છે ને કે હાથ જોડીને કે અમારી સેવા તમને પસંદ આવી છે. ઓચિતા રતિલાલ ભગત જેવા સંત ઈ બાઈને આશીર્વાદ દેવા ઈ કે બચી સુખી હોના. આ રતિલાલ ભગતના શબ્દ. એમ જ્યારે જેવું કામ એવો સમય હતો, છતાંય ભક્તોએ કોઈ દુનિયા કે જગતની પરવા કર્યા વગર મહારાજ કે જામવંથલી અને ચાવડાના હરિભક્તો જે મારા માટે કરશે ને એ વિશ્વમાં કોઈ નહીં કરી બતાવે. કારણ કે લોકને ને જગતને ઠોકરે મારી દીધા. જેમ ગોપીઓ ઓમાં લખ્યું ને કે રામ અવતારમાં રઘુનાથજીને કેને પ્રભુ જાણ્યા તો કે જાતના હતા તે જનાવરો તેને સુખ માણ્યા. રામ આવ્યા ત્યારે મનુષ્ય નહોતા, હતા પણ એને ઓળખા કે ને તો કે વાનરોએ ઓળખીને તો કે કામ શું કર્યું તો કે સેતુબદ્ધ રામેશ્વર બાંધી દીધો. કૃષ્ણ અવતારમાં કૃષ્ણજીને ગોપ ગોવાળને ગમ્યા. 11 વર્ષને 52 દિવસ ગોકુળ મધ્ય રહીમાં. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં લખવું પડ્યું કે કોઈ રાજનીતિનો ભણેલો હોય ને એને ઉલ્લંઘી જાતી એવી તો ગોપીઓના બોયલામાં ડાપણ હતું. ત્યારે એને લોકને જગતને ગોપીએ ઠોકર મારી અને શ્રી કૃષ્ણ ભગવાનના સુખ લીધા. એમ આ સભાની અંદર નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન છે. મહારાજ જ્યારે જામવંથલી હતા, બહુ દયાળુ, બહુ કૃપા. સેવાની તો મહારાજે કોઈ દી નાજ નથી પાડી. મહારાજે આપણે અને બીજાને સમજાવવા માટે પત્રમાં લખ્યું કે પંચાળાનું હાથનું વચનામત વાંચજો. સાકરનું નારિયેલ કે ટોપરું હાકર, કાટલી હાકર, નારિયેલ હાકર, પાણી હાકર, હાકર હાકર ને હાકર. એમ અનંત કોટી બ્રહ્માંડનો ધણી માનવ રૂપે આ પૃથ્વી પર આવ્યા હોય. નખથી શિખા પર મૂર્તિ દિવ્ય છે. એની અંદર અમૃતના એવા આનંદ સાગરો ભરેલા હોય છે કે કોઈ દી પીનારને તૃપ્તિ થતી નથી. આવા ભગવાન મળ્યા, અનહદ કૃપા કરી અને આ સમય તેદીનું જે હતો પાદર મૂર્તિ પધરાવી અને આજનું તે દિવસનો મહારાજનો કોલ હતો કે મારા માટે 1 રૂપિયો આપે ને તો આપણે એને 100 રૂપિયા મહારાજ કે આપવા. આ ભૂમિમાં આવા પવિત્ર ભૂમિની અંદર આપણા અહોભાગ્ય છે. અને ધન્ય ભાગ તો માથુકિયા પરિવાર કી જય હો. આવું આયોજન કર્યું મન મોટું રાખીને. મહારાજ કે રૂપિયો દેવો અને હૃદયનું ફેફસું દેવું બે બરોબર છે, પણ જેને મહિમા સમજાણો એની વાત અલૌકિક છે. આપણા પૂજ્ય બને આચાર્ય મહારાજ, ગોવિંદજી મહારાજ જુઓ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. શાંતિલાલ ભગત જેવા પવિત્ર સંતનો યોગ થયો, સમાગમ કરવા માંડ્યા અને ભગવાન આસ્તે આસ્તે એને ઓળખાઈ ગયા. હવે એની નાઈત મૂકી, જય ગોપાલની નાઈત મૂકીને અનાદિકૃષ્ણના નાઈતમાં પડી ગયા. એ ભગવાન રાખવા માટે માર ખાધો છે. વિચાર કરો. ગોવિંદજી મહારાજને ભાઈઓ ગોવિંદજી મહારાજની થોડીક પ્રસાદી કહી, તું આ મૂકી દે, આ રવાડે ક્યાં ચડ્યો? આપણો ધર્મ છે જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. માર ખાઈને પણ ભગવાનને મૂક્યા નથી.
અને સહન કર્યું છે અને ભગવાન રાખ્યા છે. મહારાજ કે ભગત નવરાતા હતા ગોવિંદજી મહારાજ. મહારાજ કે એકાંતિકના યોગે કરીને એકાંતિકપણું આવે. આ સમજાય, આ વસ્તુ સમજવી. મનુષ્ય રૂપે વિચારતા હોય ત્યારે ભગવાનને ઓળખવા, પણ ભગવાન દિવ્ય છે, એના મુક્ત પુરુષો દિવ્ય છે. પણ મહારાજ કે જેને પરિપક્વ, જેને પાકી સમજણ થઈ હોય એ આ અપનાવી શકે, બાકી આ બહુ અતિ દુર્લભ છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગત કે અર્જુન નામ લેવાના બાકી છે ભૂમિદાનના. ટૂંક સારમાં કીધું, આજે દિવ્ય ભૂમિ કુમકુમ વાપી, આજે તમે 4 દિવસથી ભગવાનની અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો. પરમ પૂજ્ય શ્રી શાંતિલાલ ભગત બંને આચાર્ય, સ્ટેજ પર બેઠેલા મહાઅનુભવો, મહામુક્તો, પરમધામથી પધારેલા એવા મુક્ત પુરુષો, જેની તુલના કોઈ ન કરી શકે. આ હરણ્ય ગર્ભ ભૂમિ, ભગવાનની આ ભૂમિ હરણ્ય ગર્ભ, પરમ પવિત્ર ભૂમિ. મહારાજ કે આ ભૂમિમાં જે નાનકડી અમથી પણ સેવા કરે, મહારાજ કે હજારો ગણું એનું ફળ મળે. અહીં મહારાજની ભૂમિમાં આવું દિવ્ય મહા મોટું મંદિર બાંધ્યું. મહારાજના સંકલ્પ હતા. મહારાજે બ્રહ્મ પેલેસ બાંધવાની આજ્ઞા કરી હતી. ત્યારે મહારાજે કીધું હતું કટિબદ્ધ રહેજો, આ કામ કરવામાં બધાએ ભક્તો કટિબદ્ધ રહેજો. કટિબદ્ધ એટલે શું? લાકડી હોય ને, લાકડી, એક લાકડી હોય તો આપણે આસાનીથી તોડી શકીએ, પણ એક હારે 8-10 લાકડીઓ ભેગી કરીને બાંધી હોય ને પછી તોડવા જાય તો ન તૂટે. મહારાજે આજ્ઞા કરી છે આપણે બધાએ કટિબદ્ધ રહીને આ કામ કર્યું. ભગવાન બહુ રાજી થયા. હમણાં જ મુંબઈમાં એક વિદ્વાન હતા, એની ઘરે હું કામ કરવા ગયો. નાનકડી ઘટના છે, પણ આપણા ભગવાન ક્યાં ક્યાં વિખ્યાત છે જુઓ તમે. ગિરીશભાઈ જાની બ્રાહ્મણ હતા, એની ઘરે બારે બોર્ડ માર્યું હતું. એની ઘરે કામ કરવા ગયા. બોર્ડ ઉપર લખ્યું હતું MA PhD સંસ્કૃત. સંસ્કૃતમાં ભણેલા, કાશી વિશ્વવિદ્યાલયમાં, કાશી વિશ્વવિદ્યાલયમાં ભણેલા હતા ગિરીશભાઈ જાની. એના ઘરમાં ગયા ને, એના ઘરમાં માતા પિતાના બંનેના ફોટા લગાડ્યા હતા. બંને શ્રીમદ ભાગવતના કથાકાર હતા અને પોતે એટલા પંડિત. ચર્ચીગેટમાં ઓફિસમાં જાય, સંસ્કૃત એટલું બધું. ઘરમાં લાઇબ્રેરી ખોલી હતી એણે. લાઇબ્રેરીની અંદર જોઈએ ને તો 500 પુસ્તક એના ઘરમાં પડ્યા હતા સંસ્કૃતના. મને થયું કે લાવ પૂછી જોઉં કે આ ગિરીશભાઈ મહારાજની ઓળખે છે કે નહીં. મેં ખાલી એટલું જ પૂછ્યું, તમે કૃષ્ણલાલભાઈ ઝાજી મહારાજને ઓળખો છો? એટલું કીધું ને ગિરીશભાઈ ઊભા થઈ ગયા સોફા ઉપરથી. સોફા ઉપરથી ઊભા થઈને મને કહે, શું બોલ્યા નીતિનભાઈ? મેં કે કૃષ્ણલાલભાઈ ઝાજી મહારાજને ઓળખો છો? એટલું કીધું ને તેના આખા શરીરમાં કમકમાટી આવી ગઈ. હો, આખા શરીરમાં કમકમાટી આવી ગઈ. મને કે મારા હાથના વાળ ઊભા થઈ ગયા. તમે કોનું નામ લઈ રહ્યા છો? કે કૃષ્ણલાલભાઈ ઝાજી મહારાજ જેવા કોઈ પંડિત નથી. કે ગિરીશભાઈએ મહારાજના એટલા બધા વખાણ કરવા માંડ્યા કે મહારાજ MA PhD ફિલોસોફર અને લિટરેચર બંને હતા. ગિરીશભાઈ કીધું મહારાજની વાણી વાત કરે, બધી મહારાજની વાતો કરવા માંડ્યા. ત્યાં તો જેમ શાંતિ ભગતે આપણને 300 વિદ્વાનની વાત કરી ને, એ ગિરીશભાઈના મુખેથી મેં સાંભળીને મારા આંખમાં આંસુ આવી ગયા. એ પોતે આ વિદ્વાનની વાતો કરવા માંડ્યા કે આ 300 વિદ્વાનની સભામાં મહારાજે એક પ્રશ્ન પૂછ્યો ને બધાને દંડવત પ્રણામ કરાવી દીધા. કોઈ જવાબ નહોતો એકું. ત્યારે ગિરીશભાઈએ કીધું, અમે ત્યારે કાશીમાં સંસ્કૃતની વિદ્યાભ્યાસ કરતા હતા. એ ગિરીશભાઈ 65 વર્ષની ઉંમર હતા. 40 વર્ષે MA PhD થયા. વિચાર કરો,
40 વર્ષ સુધી કે મારે કે ભણવામાં વયા ગયા, પછી મારા લગ્ન થયા અને મહારાજની બધી વાતો કરવા માંડ્યા. મારા આંખમાં આંસુ આવી ગયા. આપણા ભગવાનના કોઈ વખાણ કરે તો કેવું લાગે આપણને? આપણને એમ થાય કે ધન્ય ભાગ્ય છે. ઘણી વાતો કરી પછી મને કે આ ભગવું વસ્ત્ર તે તમે શું કામ પહેર્યું છે? મને કે ભગવું વસ્ત્ર પહેરીને ક્યાં પણ જઈએ ભગવું વસ્ત્ર હોય જ. મને પ્રશ્ન પૂછ્યો, આ ભગવું વસ્ત્ર શા માટે પહેર્યું છે? મેં કીધું અમે પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણભાઈ મહારાજના શિષ્ય છીએ. અમે એને ભગવાન તરીકે માનીએ છીએ. અમે એટલે ભગવાનની આજ્ઞા છે કે એક ભગવું વસ્ત્ર હંમેશા પહેરવું. ગિરીશભાઈને એટલી વાત કરીને હંમેશા એક વસ્ત્ર ભગવાનનું ભગવું વસ્ત્ર અમને પહેરવા આજ્ઞા કરી છે. એટલું કીધું ને, ગિરીશભાઈ પોતે ભણેલા. ગિરીશભાઈ શું બોલ્યા ખબર? કે તમને ભગવાને કવચ દીધું છે, કવચ. કાળ કર્મ માયાથી બચવા માટે. બોલો, પોતે વિદ્વાન હતા ને, તરત જાણી ગયા. ગિરીશભાઈ કીધું તમને કવચ દીધું છે, કવચ. મહારાજ અખિલ ભૂમાંડ લીની 56 સાથીદારો લખ્યા આવા કે ભગવાનની ભક્તિ કરવા ન દે આપણને કોઈ દિવસ. પણ મહારાજ કે આ 56 સાથીદારો ઉપર મહારાજ કે દબાવીને જે પ્રગટ ભગવાનની ભક્તિ કરે છે એ પરમધામનો મુક્ત છે, એમાં કોઈ શંકા નથી. પછી તો મેં ઘણી વાતો કરી મહારાજની. મેં કીધું 1,26,000 શ્લોકનો મહારાજે ગ્રંથ લખ્યો છે. ગિરીશભાઈને કીધું તમે વાંચજો. કે હું મુંબઈની લાઇબ્રેરી છે, મોટામાં મોટી લાઇબ્રેરી છે મુંબઈમાં, ચર્ચગેટમાં. તે કે હું એ લાઇબ્રેરીમાં જોઈશ કે જો આ લક્ષ્મીનારાયણ સંહિતા નહીં હોય તો હું કાશીથી મંગાવીને પણ અહીંયા રખાવીશ. આવી મહારાજની વાતો છે. એક કેશુ ભગતની વાત કહી દો. મહામુક્તરાજ, એની હારે બહુ જ કથા વાર્તા સાંભળી છે આપણે. કેશુ બાપાએ બહુ જ દયા કરેલી છે. જ્યારે પણ હું જામવંથલી જાતો 2-3 કલાક સુધી ઉઠવાનો દે, કથા વાર્તા કર્યા જ રાખે, નવી નવી વાતો. નંદકિશોર મહારાજે કીધું ને કે લીલાના જે ગ્રંથ છે રચવાની જરૂર છે. આ મોટા મોટા મુક્ત પુરુષો વયા જશે પછી આપણને લીલા કોણ કહેશે? આ લીલાનો લાભ કોણ આપશે આપણને? વિચાર કરો. આ એક ગ્રંથ છે નંદકિશોર મહારાજને હું કહું છું કે તમે આજે લીલાનો ગ્રંથ તમે રચના કરજો. ભગવાન તમારા પર ખૂબ રાજી થશે. કેશુ બાપાએ અમને વાત કરી હતી જુનાગઢ, કે હું જુનાગઢ ગયો હતો, મહારાજના પગ દાબતો હતો. ત્યાં ગોપી મંડળ બાલ મુકુંદ ભવનની નીચે ગોપી મંડળ આવીને રાસ ગરબા રમવા માંડ્યા. આજ આનંદ ઉત્સવ જયકાર રે જામવંથલી જાણો ને. આજ આવ્યા થકી આજ રે મહારાજ રે જામવંથલી જાણો રે. ગરબા ગાવા માંડ્યા, રાસ ગરબા રમે, જોર જોરથી કીર્તન ગાય. બાલ મુકુંદ ભવનની નીચે જ બરાબર. મહારાજ સાંભળે. મહારાજે કેશુ બાપાને કીધું, જા, આ જામવંથલી નથી. આ લોકોને ના પાડી આવ કે અહીંયા નો ગાય, અહીંયા નો રાસ ગરબા કરે. આ જામવંથલી નથી. કેશુ બાપા કેવા આવ્યા કે મહારાજે ના પાડી છે, તમે હમણાં બંધ થઈ જાઓ, રાસ ગરબા નો રમો. એટલું કીધું ને તો ગોપી મંડળ તો જોશમાં આવી ગયો કે આપણે આજે રાસ ગરબા ગાઈએ છીએ, મહારાજ સાંભળે છે. મહારાજ આપણા રાસ ગરબા સાંભળે છે એટલું જોઈને તો જોર જોરથી ગાવા માંડી. કેશુ બાપાને વઢવા માંડ્યા. મહારાજ, તું જોરથી ગાવાનું કે આવ્યો કે બંધ કરવાનું કે આવ્યો? અરે કે મહારાજ હું તો ના પાડી આવ્યો, પણ આ લોકો માનતા નથી. જા, બીજી વાર જે આવો. બીજી વાર કે આ જામવંથલી નથી. બીજી વાર ગયા તોય નો મહિના. જોરથી વધારે ઉત્સવમાં આવી ગયા ગોપી મંડળ. મહારાજને કીધું, મહારાજ કે આ તો માનતા નથી. એટલું કીધું ને મહારાજ મૌન બેસી ગયા. મૌન બેસીને 2 મિનિટ ઊભા થઈ ગયા. મહારાજ પોતાની બાલ મુકુંદ ભવનમાં ઊભા થઈને સીડીએ ઉતરીને તરત જ્યાં રાસ મંડળ રમાતું હતું ને ત્યાં ધૂળમાં નીચે બેસી ગયા ભગવાન.
વિચાર તો કરો. ભગવાન કે તમારી ભક્તિમાં જો તાકાત હોય ને ભગવાન પણ હારી જાય છે હો. ભગવાન કે હું ના પાડું તોય તમે માનતા નથી. આ લોકલાજ મૂકતા નથી. કોઈની બીક નથી. આપણે ભગવાન મળ્યા છે એનું હંમેશા મહારાજ કે ગર્વ રાખવું. આપણો ધર્મ છે મહારાજ કે. આપણે કોણ મળ્યા છે. ક્યારે પણ નબળી વાત ન કરવી. મહારાજ કે નબળી વાતો કરશો તો મહારાજ કે તમારા પર ભગવાન કોઈ દી રાજી નહીં થાય. ક્યારે પણ બળની વાતો કરવી. 4 ભક્તો ભેગા થાય ને ક્યારે પણ પાનના ગલે ગપ્પા મારવા કરતા ભગવાનની વાતો કરવી મોટી વાત છે. જે તે વાતો કરવા કરતા ભગવાન સંબંધી લીલાની વાતો કરવી. ભગવાન સંબંધી વાતો કરવી. કાંદેલી મંદિરમાં લક્ષ્મણ સંહિતા 1 મહિનો વંચાણું. 1 મહિનો એક ભગત છે ઠેઠ દાદર જઈને રોજ સવારના 4 વાગે ઉઠીને ફૂલહાર લેવા જાય. 3-3 હજારના હાર લઈ આવે. રોજ લઈ આવે. એક દિવસ નહીં. 4 વાગે ઉઠીને લઈ આવે. બધાય ભગવાનની મૂર્તિને પહેરાવે. રોજ જે હાર પહેરાવ્યા ને બધાય 5-5, 6-6 ફૂટના હાર 20-20 ફૂટના નીચે આખા જમીનમાં અડી જાય. આથી કેવી દયા કરી ભગવાને. વિચાર તો કરો. સમયનો અભાવ છે. ભગત કે છે હજી આપણી પાસે આરતી કરવાની છે. ઘણું કહેવાનું છે. આ તો બ્રેક વગરની ગાડી રોકાય નહીં. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સન્માન પણ આપણા આચાર્ય મહારાજ શ્રી દિનેશ મહારાજ કરશે, તો તેઓ પણ સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. ભક્તો સભામાંથી ઉઠશો નહીં. આજે 4 દિવસથી આપણે જે લાભ લઈ રહ્યા છે તે યજમાન પરિવારનું આ મંદિરના ટ્રસ્ટીઓ વતી સન્માન થઈ રહ્યું છે. આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મધુભાઈ પોપટભાઈ માથુકિયા, તેમનું સન્માન દિનેશ મહારાજ તીર્થના આચાર્ય શ્રી કરશે. શ્રી મધુભાઈ પોપટભાઈ માથુકિયા. ત્યાર પછી ભનુભાઈ પોપટભાઈ માથુકિયા, તેમનું પણ સન્માન દિનેશ મહારાજ કરશે. ત્યાર પછી ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ માથુકિયા, તેમનું પણ તીર્થના આચાર્ય મહારાજ સન્માન કરશે. ત્યાર પછી ભાવેશભાઈ લક્ષ્મણભાઈ માથુકિયા, તેમનું પણ સન્માન કરવામાં આવશે. ત્યાર પછી જગદીશભાઈ ભનુભાઈ માથુકિયા, તેમનું પણ સન્માન કરવાનું છે. ત્યાર પછી ગોપાલભાઈ મધુભાઈ માથુકિયા, બાબુભાઈ લાલજીભાઈ માથુકિયા, જયંતિભાઈ લાલજીભાઈ માથુકિયા, રણછોડભાઈ લાલજીભાઈ માથુકિયા, કાળુભાઈ બાલુભાઈ માથુકિયા, જેરામભાઈ ભૂરાભાઈ માથુકિયા, બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નરેશકુમાર મનસુખભાઈ બુટાણી, અરવિંદકુમાર મનસુખભાઈ સોજિત્રા, રાજુભાઈ ડ્રાઈવર, ધર્મેન્દ્રભાઈ ખેતીવાડી મેનેજર દાણું, ધીરુભાઈ સોરઠિયા નાની કુંકાવાવ. તો આ ભક્તો એક પછી એક સ્ટેજ ઉપર નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જગદીશભાઈ ભનુભાઈ માથુકિયા, કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે બોલતા જાઓ ને. જગદીશભાઈ ભનુભાઈ માથુકિયા. નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ગોપાલભાઈ મધુભાઈ માથુકિયા. નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાલુભાઈ લાલજીભાઈ માથુકિયા.
બાલુભાઈ લાલજીભાઈ માથુકિયા, તેમનું સન્માન. ત્યાર પછી જયંતિભાઈ લાલજીભાઈ માથુકિયા, રણછોડભાઈ લાલજીભાઈ માથુકિયા, કાળુભાઈ બાબુભાઈ માથુકિયા, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જયરામભાઈ ભુરાભાઈ માથુકિયા, નરેશકુમાર મનસુખભાઈ બુટાણી, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અરવિંદ કુમાર મનસુખભાઈ સોજિત્રા, ત્યાર પછી રાજુભાઈ ડ્રાઈવર અને ધર્મેન્દ્રભાઈ ખેતીવાડી મેનેજર દાણુ, ધીરુભાઈ સોરઠિયા નાની કુંકાવાવ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. 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 હવે પછી યજમાન પરિવારના બહેનો ભક્તોનું પણ સન્માન કરવાનું છે. તો બહેનો ભક્તો ત્યાં લાલજી મહારાજની મૂર્તિની સામે આવી અને ત્યાં તેમનું સન્માન સ્વીકારવા વિનંતી. શ્રી જયાબેન લક્ષ્મણભાઈ માથુકિયા, તે પોતાનું સન્માન સ્વીકારવા લાલજી મહારાજને ત્યાં સ્ટેજ પાસે પધારવા વિનંતી. તેમનું સન્માન દયાબેન તુલસીદાસ મકવાણા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી ચંપાબેન મધુભાઈ, કાંતાબેન ભનુભાઈ, નીતાબેન ઘનશ્યામભાઈ, આશાબેન ભાવેશભાઈ, ટીનાબેન જગદીશભાઈ, સંગીતાબેન ગોપાલભાઈ, પ્રભાબેન લાલુભાઈ, સંગીતાબેન જયંતિભાઈ, પ્રભાબેન બાલુભાઈ, સંગીતાબેન જયંતિભાઈ, કાંતાબેન રણછોડભાઈ, સેજલબેન કાળુભાઈ, કાંતાબેન જયરામભાઈ માથુકિયા, હંસાબેન બટુકભાઈ ભંડેરી, સપનાબેન નરેશકુમાર બુટાણી. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ચંપાબેન મધુભાઈ, તેમનું સન્માન દયાબેન તુલસીદાસ મકવાણા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી કાંતાબેન ભનુભાઈ, કાંતાબેન ભનુભાઈનું સન્માન લીલાબેન. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કાંતાબેન ભનુભાઈનું સન્માન લીલાબેન રતિલાલ ભગત રાઠોડ તરફથી કરવામાં આવશે. અને આશાબેન ભાવેશભાઈ માથુકિયા, એમનું સન્માન જયાબેન દયાલજીભાઈ મનાણી તરફથી કરવામાં આવશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. દયાબેન ઉભા રહ્યો, હજી તમારું બાકી છે એક સન્માન કરવાનું. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નીતાબેન ઘનશ્યામભાઈ અને કાંતાબેન ભનુભાઈનું સન્માન લીલાબેન રતિલાલ ભગત રાઠોડ.
બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આશાબેન ભાવેશભાઈ માથુકિયા, તેમનું સન્માન જયાબેન દયાલજીભાઈ મનાણી તરફથી કરવામાં આવશે. ટીનાબેન જગદીશભાઈ, તેમનું સન્માન જયાબેન દયાલજીભાઈ મનાણી તરફથી કરવામાં આવશે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી સંગીતાબેન ગોપાલભાઈ, તેમનું સન્માન જ્યોત્સનાબેન રમેશભાઈ મકવાણા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી સંગીતાબેન જયંતિભાઈ માથુકિયા, બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. તેમનું સન્માન લલિતાબેન નારાયણભાઈ રાઠોડ તરફથી કરવામાં આવશે. તે ન હોય તો દયાબેન તુલસીદાસ મકવાણા તરફથી તેમનું સન્માન કરવામાં આવશે. સંગીતાબેન જયંતિભાઈ માથુકિયા, બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી કાંતાબેન રણછોડભાઈ માથુકિયા, તેમનું સન્માન લીલાબેન રતિલાલ ભગત રાઠોડ તરફથી કરવામાં આવશે. ત્યાર પછી કાંતાબેન રણછોડભાઈ માથુકિયા, તેમનું સન્માન લીલાબેન રતિલાલ ભગત રાઠોડથી કરવામાં આવશે. કાંતાબેન રણછોડભાઈ માથુકિયા, બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સેજલબેન કાળુભાઈ માથુકિયા, તેમનું સન્માન દયાબેન તુલસીદાસ મકવાણા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી હંસાબેન બટુકભાઈ ભંડેરી, બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. તેમનું સન્માન પણ લીલાબેન રતિલાલ ભગત રાઠોડ તરફથી કરવામાં આવશે. સપનાબેન નરેશકુમાર બુટાણી, તેમનું સન્માન પણ લીલાબેન તરફથી કરવામાં આવશે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અને રૂપલબેન અરવિંદભાઈ સોજિત્રા, તેમનું સન્માન પણ લીલાબેન રતિલાલ ભગત રાઠોડ તરફથી કરવામાં આવશે. ત્યાર પછી મુક્તાબેન ધીરુભાઈ સોરઠિયા, નાની કુંકાવાવ, તેમનું પણ સન્માન લીલાબેન રતિલાલ ભગત રાઠોડ તરફથી કરવામાં આવશે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ચંદ્રિકાબેન જયંતિભાઈ માથુકિયા, તેમનું પણ સન્માન કરવાનું છે, તો સ્ટેજ પાસે આવી તેમનું સન્માન સ્વીકારવા વિનંતી. તેમનું સન્માન બોલો લીલાબેન નાદે કરશે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જયાબેન માથુકિયાનું સન્માન કાશીબેન રાઠોડ તરફથી કરવામાં આવશે, તો જયાબેન માથુકિયા પણ સ્ટેજ પાસે પધારી તેમનું સન્માન સ્વીકારવા વિનંતી. તેમનું સન્માન કાશીબેન માવજીભાઈ રાઠોડ તરફથી કરવામાં આવશે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી લક્ષ્મણ ભગત માથુકિયાનું સન્માન ધર્મેશ ભગત મકવાણા પુનાવાડા તરફથી કરવામાં આવશે, તો લક્ષ્મણ ભગત
અને જયાબેન માથુકિયાનું સન્માન બકુલાબેન ધર્મેશભાઈ મકવાણા તરફથી કરવામાં આવશે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બકુલાબેન સ્ટેજ પાસે સન્માન કરવા માટે પધારવા વિનંતી. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જયાબેનનું સન્માન બકુલાબેન કરશે. બોલો કાંતાબેન કાછડિયાનું ભગવાનની જય. કાંતાબેન કાછડિયા સ્ટેજ પાસે આવે, તેમનું સન્માન જયાબેન માથુકિયા તરફથી કરવામાં આવશે. ત્યાર પછી ઘનશ્યામ ભગત ઘનશ્યામ ભગત દેવાણી અમદાવાદ વાળા, તેમનું સન્માન શ્રી લક્ષ્મણ ભગત માથુકિયા કરશે. તો ઘનશ્યામ ભગત દેવાણી સ્ટેજ ઉપર પધારવા વિનંતી. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મનસુખભાઈ રાજાભાઈ ભેસાણી બુટાણી ભેસવડી. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અહીંથી બોલો, આવી ગયું ને ઘનશ્યામભાઈ દેવાણી. મનસુખભાઈ રાજાભાઈ બુટાણી ભેસવડી વાળા, તેમનું સન્માન લક્ષ્મણ ભગત માથુકિયા કરશે. તો મનસુખભાઈ રાજાભાઈ બુટાણી સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. ત્યાર પછી રમેશ ભગત સાંગાણી લક્ષ્મણ ભગતનું સન્માન કરશે. લક્ષ્મણ ભગતનું સન્માન હરજી બાપા તરફથી કરવામાં આવશે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મનસુખભાઈ રાજાભાઈ બુટાણીનું સન્માન લક્ષ્મણ ભગત તરફથી કરવામાં આવશે. ભૂમિદાન છે ને. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.
અને આ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. થોડું ભૂમિદાન આવેલ છે તેમની જાહેરાત લઈ લઈએ. અક્ષર નિવાસી રેવાબેન મગનલાલ ચોટલિયા જામનગર. હસ્તક દિલીપભાઈ ભાદરી દર્શન ભાવિક 10,000 રૂપિયાનું ભૂમિદાન કરવામાં આવે છે. ત્યાર પછી ભારતી દિલીપ કુમાર ચોટલિયા જામનગર. હસ્તક દિલીપ કુમાર દર્શન ભાવિક 11,000 રૂપિયાનું ભૂમિદાન કરવામાં આવે છે. માટે પધારવા વિનંતી. આવે કેટલા વાગે આવા કઈ ધંધા હાલતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. માથુકિયા પરિવાર બહેનો અને ભાઈઓ સ્ટેજ પાસે વ્યાસપીઠની આરતી કરવા માટે પધારવા વિનંતી. સ્વયંસેવકોને ખાસ વિનંતી, આરતીની તૈયારી કરો. હવે બધું ભેગું કરો. નારાયણ ભગવાનની જય. જય અંતરયામી પ્રભુ જય અંતરયામી. સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો, છો તમે બહુ નામી. પ્રભુ જય અંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા છો, હરે ધામ તણાધામી. પ્રભુ ધામ તણાધામી. અમારા દેખા સ્વામી, રમારા દીકા સ્વામી, ભક્ત સમૂહ ગામી. પ્રભુ જય અંતરયામી. સાગરયામ પધાર્યા નિજ જન સુખ દેવા. પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોક ઉધાર્યા, અગણિત લોક ઉધાર્યા, વિચરણ સેવા. પ્રભુ જય અંતરયામી. નારાયણ હરે કૃષ્ણ નાદેવ વલ્લભ જો સ્વામી. પ્રભુ વલ્લભ જો સ્વામી. સગજન આરતી કરીને, સગજન આરતી કરીને સુખ માંગે સ્વામી. પ્રભુ જય અંતરયામી. દર્શન દેન દયાળુ દેજો, નિજ જન માનીને. પ્રભુ નિજ જન માનીને. એ સુખ જો પાર ઉતારો, સુખ જો પાર ઉતારો, નમો અવતારીને. પ્રભુ જય અંતરયામી. જય હરિવર સ્વામી. પ્રભુ જય હરિવર સ્વામી. ભવસાગર ભુલવંતા, ભવસાગર ભુલવંતા, સહાય કરો મારી. પ્રભુ જય અંતરયામી. પ્રભુ જય હરિવર સ્વામી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ
લાલની જય શોધાયન દાસ અવતારી મહાપ્રભુની જય કમરા ગોપાલ લાલની જય શ્રી બાલકૃષ્ણ મહારાજની જય શ્રી લાલજી મહારાજની જય શ્રી હરે શરણાગતિ સંત મુક્ત મંડળ